જય દ્વારકાધીશ, જય માતાજી। તો સવારના વાગી ગયા છે 10 અને ઘરનું કામ બધું કરી લીધું હે, થઈ ગઈ ફ્રી। તો ત્યારે લીધી ગાડી સાફ કરવાની અને કેદીની કરી નથી, ગારામાં લઈ જતા થઈ ભરી હતી। મેં કે હાલો એ સાફ કરી નાખું એક ગાડીને। અને આજે અમારે કરવાનું છે ઓઇલ ચેન્જ, તો વિડીયોમાં બને રહેજો। કયું ઓઇલ બેસ્ટ હોય એ હું આજ ચેન્જ કરી અને પેલા ખાલી પાણીથી સાફ કરી નાખું, પછી શેમ્પુ વાળા પાણીથી સાફ કરીશ। અને આજે વારો મારો આવી ગયો છે ગાડી સાફ કરવાનો, કારણ કે ફ્રી બેઠી હતી મેં કઈ હાલો સાફ કરી નાખું ગાડીને। અને હમણાં ગાડી ઘરે ને ઘરે જ પડી હતી, એ જાવી હું નથી ગાડી લઈને, એટલા માટે તો સાફ કરીને ગારો બારો બધો ઉખેડે થઈ જાય ટીકાટે ગાડીને। साफ करती चेंज करवानो है त्यारे ते आ डटीने है ने आपणे सेज ढीली कर नाखी એટલે નીચેથી બોલ है ને નીચલો ઈ ખોલી નાખીને એટલે હવા અહીંથી લઈ લે એટલે ફટાફટ ઓઇલ નીચે નીકળી જાય। જો આવી રીતના નીકળી જાય। આપણે નીચેથી બોલ ઢીલો કરી અને ઓઇલ કાઢી લઈ।
અંદરનું બરેલું ઓઇલ હોય ને આગલું જૂનું એ અહીં નીચેથી નીકળે. પેલા એને કાઢી લઈ, પછી બોલ ફિટ કરી અને પછી નવું આપણે નાખ્યું હતું ને બે મહિના જેવું થઈ ગયું હે, 2-3 મહિના જેવું. હવે કેટલુંક નીકળે અને કેટલુંક બૈરું હોય જોઈ જાય આગળ. અને બહુ બૈરું એવું તો નથી લાગતું, સારું નીકળે છે હજી તો ચેન્જ કરી નાખીએ આપણે. નવરા બેઠા હોય તો ચેન્જ થઈ જાય તો એન્જિન રેખામું ના બગડે. આ થઈ ગયું. આપણે નીકળી ગયો હે ઓઇલ. હવે બોલ પાછો ફિટ કરી દઈ. આપણે આ કંપનીનું ઓઇલ નાખવાનું છે, કેસ્ટ્રોલ એક્ટિવ ઓઇલ, અને 900 મિલી આવે છે. અને આમાં 280 થી પ્રાઇસ 300 સુધીની આસપાસ રહીએ છે. તો હારામાં હારું આ કંપનીનું ઓઇલ છે. એ આપણે અંદર ઓલું કાઢી લીધું છે ને આ નાખી દઈએ હવે ગાડીમાં, એટલે થઈ જાય ગાડી ઓઇલ ને ચેન બેન બધું ઊંઘી લઈ એટલે કમ્પ્લીટ થઈ જાય ગાડીને. અને અવાજ આવે છે થોડો થોડો ચેનમાં, કારણ કે કોરો પડી ગયો છે. એમાં એ ઓઇલ આપણે કાઢ્યું ને નાખી દઈએ, ચેનમાં અવાજ આવતો બંધ થઈ જાય. નાખવું તો ઈઝી છે, બણીને કઈ જરૂર નથી પડે. આપણે બંધ કરી દઈ. ના ઉપર જોઈ લેવાનો, નીચે કાકરી બાકરી હોય ને તો કાઢી નાખવાની. ડાયરેક્ટ જાય આપણે એન્જિનમાં, એન્જિન ખરાબ કરી નાખે. અને આવી રીતને ફિટિંગ કરી દેવાનું. ટાઈટ થઈ ગયો. હાલ ઓઇલ ચેન્જ થઈ ગયો એટલે નવું નખાઈ ગયું, જૂનું નીકળી ગયું. બાકી આપણે ભરેલું છે ને એનું નાખવાનું છે ચેનમાં. આપણે ચેનમાં થોડુંક ઊંઘી નાખીએ એટલે અવાજ આવે નહીં. નીકળી ગઈ ગુજરી. હવે હેલી આનાથી ભરાયેલા નીકળી જાય. જો અવાજ આવે કોરો પડી ગયો. દેશી જુગાડ આવી રીતના રાખી દેવાનો, આમ કરાવવાનો એટલે બધા ચેનમાં વયો જાય. આપણે ગુજરાતી ને દેશી જુગાડવા કોઈ પહોંચે નહીં.